સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ કોંગ્રેસ સમિતિએ અદાણી મેડિકલના મુદ્દે વિશાળ રેલી કાઢી અને કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। આજે રજૂઆત કરવામાં આવી કે હાઈકોર્ટે આદેશ કર્યું કે કચ્છીઓને 10% અનામત, ગરીબો માટે 300 બેડ ફ્રી સેવા ને 450 બેડ અડાડી બનાવે એના 30 કરોડ રૂપિયા અડાડી ખર્ચે ને જે અગાઉ સરકારે નિર્ણય કર્યો હતો કે 99 વર્ષની લીઝ એ રદ કરી। આ બધા મુદ્દાઓ પર અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે આ જે એક હાઈકોર્ટનો ઓર્ડર છે એનું અનાદર થઈ રહ્યો છે, એનો અમલ કરાવો। પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ ગુજરાત સરકાર કાલે ને કાલે એક પિટિશન દાખલ થતી એ ચલાવી। એ પિટિશનમાં એવો મુદ્દો મૂક્યો કે હવે કચ્છીઓને 10% અનામત આપશું નહીં, એટલે માટે જ હાર્ડ એન્ડ ફાસ્ટ આ કેસ ચલાવો। તો કાલ કેસ ચલાવવામાં આવ્યું, આપણે એફિડેવિટ રજૂ પણ કરી। એમાં હાઈકોર્ટે એવું કીધું કે કચ્છીઓની વાત 10% છે, એ 10% ગુજરાત સરકારે સોંપવામાં આવે છે। એટલે હવે ગુજરાત સરકાર નિર્ણય કરશે કે કેને આપવું, કચ્છીને આપવું કે અને ગુજરાતને આપવું। એટલે હવે પ્રશ્ન એ ઊભો થયો કે જે ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ, મિનિસ્ટરશ્રીઓ આપણામાં જરા પણ કચ્છિયત હોય, કચ્છિયતનું એક પણ દાણું હોય તો હવે તમે સીએમને કહો કે જે 10% જે 15 સીટો 10મા મહિના સુધી પેન્ડિંગ પડી છે, એ 10 સીટો એટલે 15 ડૉક્ટર કચ્છી બને તે માટે સીએમને વાત કરે ને આ વાત આપણે કચ્છીઓને ન્યાય મળે એવી રીતે હું આપણા તરફથી હું તમામ ધારાસભ્યોને કહું છું। પરંતુ આ કચ્છિયત નહીં બતાવે તો સુપ્રીમમાં જવાની મારી તૈયારી છે। સુપ્રીમમાં દલિતના એડવોકેટ જનરલ સાથે મારી ચર્ચા થઈ અને બીજી ચર્ચા થઈ કે તમે આવી જાઓ, આપણે સુપ્રીમમાં જશું। એટલે આ લડાઈ સુપ્રીમ સુધી લડશું। પરંતુ એક વાત આજે અમારા નગરપાલિકાના નેતા શ્રી પપ્પુભાઈએ બહુ સરસ કરી કે હવે ભુજ નગરપાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલરોએ આજ જાહેરાત કરી છે કે આ કચ્છી નેતાઓ, કચ્છી ધારાસભ્યો હોય, મંત્રીશ્રીઓ હોય આ બાબતે કંઈ નહીં કરે તો એના ઘર ઉપર ઘેરાવ કરશું। તો મારી નમ્ર વિનંતી છે જે કાઉન્સિલરો જોડાય એની સાથે એ વિસ્તારના લોકો જોડાય ને કચ્છના લોકો જોડાય। ને બીજી વાત કે કચ્છના લોકો જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય એ, જે ભાજપના શુભેચ્છકો હોય એ, ને જે વેચાવ લોકો હોય, હંમેશા વેચાવમાં કોઈ ધર્મ નથી હોતો, ભાજપમાં પણ હોય ને કોંગ્રેસમાં હોય, એને પણ કહું છું કે આ લડાઈ કચ્છની લડાઈ છે, કોઈ કોંગ્રેસ કે ભાજપની લડાઈ નથી। પોતાના હિત ખાતર આ વાત કરો કે આ ભાજપનું છે, આ કોંગ્રેસનું છે, આ કચ્છિયતનું છે, તો આ લડાઈ કચ્છની લડાઈ છે। સાથે સાથે સરકારને કહેવા માંગુ છું કે ગુજરાતમાં મારી હાઈકોર્ટમાં 4 થી 5 PL દાખલ છે, તો લડાઈ લડીશ। પણ હવે કચ્છમાં હું ચેલેન્જ કરું છું કે રોડ ઉપર આવશું। આજે નાનું ટેલર બતાવ્યો છે, આ સરકારને ટેલર બતાવ્યો છે કે હવે શું કરી શકીએ છીએ। હવે હજારો લાખોની સંખ્યામાં રોડ ઉપર આવશું ને બંધ કરાવશું એવી પણ હું જાહેરાત કરું છું। શું તમે ફેસબુક યુઝર્સ છો? તો માસાપુરા ન્યૂઝ હવે તમારી ફેસબુકમાં પણ માત્ર સર્ચ કરો માં ન્યૂઝ અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને। શું તમને અમારા અપડેટની પ્રત્યેક ક્ષણ જરૂર છે? તો જોડાઓ માં આશાપુરા ન્યૂઝ ગ્રુપમાં તમારી ફેસબુક પર અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને। ભારત ઉત્સવ 2012 ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અદ્વિતીય હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન। પ્રવેશ ફી ઉપર બમ્પર ઇનામ, નેનો કાર। આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ
2012. ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, દિલ્હી, ખુરજા યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ, હરિદ્વાર યુપી, કલકત્તા વેસ્ટ બંગાળ, ચંદીગઢ, રાજકોટ. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ માટીકલાનો અદ્ભુત ખજાનો. બમ્પર ઇનામ નેનો કાર. તમામ ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ 33% પણ વધારે. ભારતના હાથ બનાવટના ફર્નિચરનું વેચાણ તેમજ પ્રદર્શન. ફેન્સી માર્બલના ફેન્સી મંદિરો. તારીખ 30 જાન્યુઆરી 2012 થી 15 ફેબ્રુઆરી 2012 સુધી જ. તો એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. જ્યુબિલી ગ્રાઉન્ડ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધી. સંપર્ક 9377449343. ભારત ઉત્સવ 2012. ભારતમાં ઓરીની અસર અથવા રોગના કારણે બાળકોમાં મૃત્યુનું પ્રમાણ જોવા મળે છે, ત્યારે ઓરીના રોગ સામે જાગૃતિ કેળવવા માટે જિલ્લા પંચાયત દ્વારા સેમિનાર યોજાયો. ઓરી અભિયાન એટલા માટે આપણે કરવામાં આવ્યો છે કારણ કે તમે જો એ પ્રમાણે લગભગ 1 લાખ બાળકો 2008ની અંદર વિશ્વની અંદર જે વાત કરીએ તો લગભગ 67% અને 1 લાખ બાળકો ફક્ત ઓરી અથવા એની કોઈ કોમ્પ્લિકેશન્સના લીધે મૃત્યુ થતું હોય એવું આપણે ઇન્ડિયામાં જોવા મળતું હતું. ભારત સરકાર દ્વારા 2010 પહેલા એક જ ડોઝ રૂટીન નેશનની અંદર જે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ છે એમાં આપવામાં આવતો હતો અને એ એક જે ડોઝ આપતા હતા એ કોમ્યુનિટીની અંદર જે રસી પ્રત્યેની જે રોગ પ્રતિકારક શક્તિ પેદા કરવી પડે એના માટે સફિશિયન્ટ નહોતું. એટલે ભારત સરકારે 2010ની અંદર નિર્ણય લીધો કે આપણે એડિશનલ ડોઝ 9 મહિનાથી 10 વર્ષના દરેક બાળકને, કારણ કે મોટા ભાગની બીમારી 90% બીમારી મિઝલ્સની ઓરીની બીમારી આ વય જૂથના બાળકોમાં 10 વર્ષથી ઓછા બાળકોમાં થાય છે. એટલે ભારત સરકારે નક્કી કર્યું કે એવા રાજ્ય કે જેની અંદર 80%થી ઓછું પહેલા ડોઝનું પ્રમાણ હોય એવા રાજ્યોની અંદર આપણે આ કેમ્પેનને એક સઘન અભિયાન તરીકે કરવો કે જેનાથી એક સાથે કોમ્યુનિટી અંદર આપણે રોગ પ્રતિકારક શક્તિ પેદા કરી શકીએ અને ભવિષ્યમાં પછી એ કોમ્યુનિટી અંદર ઓરીનું જે ડોઝનું રસી છે એનાથી પ્રતિકારક શક્તિ પેદા થાય અને ઓરીની બીમારી ફેલાય નહીં. એટલા માટે ભારત સરકારે 14 રાજ્યો કે જેની અંદર એક આપણું ગુજરાતનું રાજ્ય પણ છે એમાં આ એઝ અ સઘન અભિયાન તરીકે કરવાનું નક્કી કરવામાં આવ્યું. એના સિવાયના 21 રાજ્ય કે જેની અંદર આ જે ઓરીનું રસીનું જે પ્રમાણ છે પહેલા ડોઝનું પ્રમાણ 80% કવરેજ એનું 80%થી વધારે છે તો એવા રાજ્યોની અંદર એમણે જે આ બીજો ડોઝ આપવાનો છે એ એમણે રૂટીન નેશનની અંદર એટલે કે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં 16 મહિનાથી 24 મહિનાનું બાળક થાય એની અંદર એમણે આ બીજો ડોઝ આપવાનો નક્કી કર્યું. કચ્છની અંદર વાત કરીએ તો હું તમને 2011ની વાત કરું તો 2011ની અંદર કચ્છમાં 4 આઉટબ્રેક, કારણ કે આપણે દરેક કેસનું આની અંદર થતું નથી કારણ કે એનું રિપોર્ટિંગનું પ્રમાણ બહુ ઓછું છે. સંસ્થા સુધી એ પહોંચતા જ નથી. લગભગ ઘરે જે લોકો સારવાર કરતા હોય છે કોઈ કોમ્પ્લિકેશન થાય તો જે સંસ્થા સુધી પહોંચે છે. તો આવી જે સંસ્થા સુધી પહોંચાય અને અમને જાણકારી આવી હોય તો એવી લગભગ 4 આઉટબ્રેક આપણે કચ્છમાં 2011માં રિપોર્ટ થઈ હતી અને એની અંદર લગભગ 176 કેસીસ રિપોર્ટ થયા હતા. એની અંદર 3 ડેથ પણ થઈ હતી મિઝલ્સના લીધે. તો આ રીતે એની પ્રમાણ છે કચ્છની અંદર. સૌથી જે મહત્વનું જે સાવચેતીનું પગલું છે એ છે રસીકરણ. આનાથી એક જ ઉપાય છે કે જો તમે બાળક જે છે એ રસીકરણ એને ના થયું હોય બરાબર અથવા તો એમને એક જ ડોઝ આપવામાં આવ્યો હોય તો જે આ 9 મહિનાથી 10 વર્ષ સુધીના તમામ બાળકો છે આ એજ ગ્રુપના બાળકો હોય એને તમે ભલે પહેલો ડોઝ આપેલો હોય અથવા પહેલા આવી બીમારી થઈ હોય જો તમે એને એક સાથે આપણે જો બધા જ બાળકોને રસી આપીશું તો એનાથી શું થશે કે કોમ્યુનિટી અંદર જો કોઈ બહારથી કોઈ કેસ આવશે બીજા રાજ્યમાંથી કે બીજે કશે જિલ્લામાંથી તો આપણા જિલ્લાની અંદર આ ફેલાવાની સંભાવના નહીં રહે કારણ કે આપણા બાળકો આ રોગ પ્રત્યે પ્રતિકારક શક્તિ પેદા થઈ ગયેલી હશે. 9 મહિના સુધી કેમ આપણે 9 મહિને ઓરીની રસી આપીએ છીએ તો એનું એક કારણ છે, સાયન્ટિફિક એક કારણ છે કે પહેલા માતાના શરીરમાંથી બાળકને આ પ્રકારની બીમારી પ્રત્યેની રોગ પ્રતિકારક શક્તિ માતાના શરીરમાંથી જ મળતી હોય બરાબર. તો એવું જોવા મળ્યું છે કે માતાના શરીરમાંથી લગભગ 9 મહિનાથી 1 વર્ષ સુધી બાળકની અંદર આવી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ ઓલરેડી હોય જ છે. જો એવી બીમારીની પ્રત્યેની શક્તિ એનામાં હોય તો આપણે જે ડોઝ આપીએ તો એ કદાચ એને પણ જે આપણે લાઈવ જે જીવિત વેક્સિન આપે તો એને પણ એ નષ્ટ કરી શકે અને રોગ પ્રતિકારક શક્તિ પેદા ન થઈ શકે. એટલે આપણે 9 મહિના પછી આપણે આ શક્તિ આપે છે એની પહેલા એ માતાના શરીરમાંથી મળેલી શક્તિથી એ પ્રોટેક્શન મળતું હોય છે. એ આપણે કહી ન શકાય કારણ કે હજી તો આપણે એના મૃત્યુને ઘટાડવાના ફેઝમાં જઈ રહ્યા છે બરાબર. એટલે પહેલા તો શું થાય કે મૃત્યુ ઘટે પછી આપણે નક્કી થાય કે ભાઈ ક્યારે ઓરી મુક્ત થશે બરાબર. એટલે હજી તો આપણે કયા ફેઝમાં જઈ રહ્યા છે કે મૃત્યુ ઘટાડવું એટલે રોગોને અટકાવવું અને મૃત્યુને ઘટાડવું.
પછી આપણે નેક્સ્ટ ફેઝમાં આવીશું કે ભાઈ ક્યારે મુક્ત થાય. બિયારણમાં 40 વર્ષ જૂનું અને જાણીતું નામ એટલે શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ કંપનીના બિયારણો આપણા નજીકના વિસ્તારના બિયારણ વિક્રેતાઓ પાસેથી મળશે. કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર્સ શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ દિવેલા એ રંગ રાખ્યો ગણેશના બીજે રંગ રાખ્યો. ગણેશના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા સિતારા અને 6 સ્ટાર સૌને ગમેલા. સુકારાના રોગ સામે રક્ષણ કરે છે, ખેડૂતના મનના દુખડા હરે છે. વધુ ઉપજનો એક જ આધાર, પાકવામાં વહેલા ગણેશના દિવેલા સિતારા ને 6 સ્ટાર. સર્ટિફાઈડ અને નવા સંશોધિત હાઇબ્રિડ કપાસ, બાજરી, દિવેલા, જુવાર, મકાઈ, સૂર્યમુખી, તલ, મગ, મઠ અને તમામ પ્રકારના ઘાસચારાના તથા શાકભાજીના બિયારણો મળી શકશે. કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે અવશ્ય મુલાકાત લો. શાહ રજનીકાંત રતિલાલ. કોન્ટેક્ટ રજનીભાઈ 9825061654, વિનોદભાઈ 9825156600, રીતેશભાઈ 9825432332. એડ્રેસ સીડ્સ હાઉસ આઉટસાઇડ ભીડગેટ નિયર સોના ગેસ્ટ હાઉસ, ભુજ, કચ્છ. ઈમેલ seedsking9@yahoo.com. વેબસાઇટ www.kutchseeds.com. લેન્ડલાઇન નંબર 02832251653 251654. વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષી શ્રી શંકર ગોર તમને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ મેળવવા તેમજ વાસ્તુ દોષ, કાળ સર્પ દોષ તેમજ મંગળ દોષ ના નિવારણ માટે સચોટ માર્ગદર્શન એટલે જ્યોતિષી શ્રી શંકર ગોર, ફાઉન્ડર ઓફ ઇન્ડિયન ન્યુમરોલોજીકલ એસ્ટ્રોલોજી, ભારતના 7 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગોર આપને બુધવાર, શનિવાર તેમજ રાહુકાળમાં યાત્રા, પ્રવાસ, શુભ કાર્યોની શરૂઆત ન કરવા ભલામણ કરે છે. સપ્તાહનો રાહુકાળ આ પ્રમાણે છે. રાહુકાળ સોમવાર સવારના 7:30 થી 9 વાગ્યા સુધી, મંગળવાર બપોરના 3 વાગ્યાથી 4:30 સુધી, બુધવાર બપોરના 12 વાગ્યાથી 1:30 સુધી, ગુરુવાર બપોરના 1:30 થી 3 વાગ્યા સુધી, શુક્રવાર સવારના 10:30 થી 12 વાગ્યા સુધી, શનિવાર સવારના 9 વાગ્યાથી 10:30 સુધી, રવિવાર બપોરના 4:30 થી 6 વાગ્યા સુધી. જ્યોતિષ શંકર ગોર, ભાણજી સ્ટ્રીટ, ટીના હાઉસ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 099096022928. શહેરી વિકાસ યોજના અંતર્ગત વાલદાસ નગરમાં નવા રસ્તાનું ખાતમુહૂર્ત ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું. આજે સ્વર્ણિમ અંતર્ગત શહેરી વિકાસની યોજના છે માનનીય મુખ્યમંત્રીશ્રીની. એ યોજનાની અંદર રસ્તાઓ વિવિધ વિસ્તારના મૂકવામાં આવ્યા હતા. તે પૈકી વોર્ડ નંબર 13ના વાલદાસ નગરના 2 રસ્તા અને એક નવનીત નગરનો રસ્તો અંદાજિત ₹11 લાખના કામ છે. એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવે છે. બાકી રહેતા રસ્તા વિવિધ વિસ્તારના જે ગ્રાન્ટમાં મૂકવામાં આવ્યા છે એ તબક્કાવાર એને ખાતમુહૂર્ત કરી અને કામ ચાલુ કરવામાં આવશે. અમારો આ વાલદાસ નગરનો એરિયા છે અને છેલ્લા 5 વર્ષથી ભુજ નગરપાલિકાના અંદરમાં જ્યારથી આ વિસ્તાર આવ્યો છે ત્યારથી અમારા વિસ્તારમાં ઘણા બધા કામો થઈ ગયા છે, જેમ કે રોડ લાઇટ, ગટર, સિમેન્ટ રોડ અને આજે પણ આ બધા શેરીઓમાં જુદા જુદા રોડ બનાવવાનું પણ કામનું ખાતમુહૂર્ત આજે થઈ રહ્યું છે. અને નગરપાલિકાનું જે કામ છે એ કામ સંતોષકારક રીતે અમારા વિસ્તારમાં ચાલે છે અને પ્રગતિ ધીમે ધીમે બાકી જે કંઈ પણ હશે તે પણ થોડાક ટાઈમમાં પૂર્ણ થશે એમ નગરપતિ શ્રી આપણા નરેન્દ્રભાઈ અમને આશ્વાસન આપ્યું છે. બહુ સારું લાગે છે બધાને, કારણ કે સગવડ અને સુવિધા મળતી હોય તો સ્વાભાવિક છે કે લોકોને આનંદ અને ઉત્સાહ રહેવાના છે. કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. કચ્છમાં સૌથી ઓછા ભાવે મોબાઈલ ફોન ખરીદવાનું સ્થાન એટલે SK કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, DVD પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, કોર્ડલેસ ફોન, કોલર ID ફોન, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક જ સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ સ્ટાર,
સિટીઝન, કેસિયો, ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોગ, ઇમ્પોર્ટેડ શૂઝ, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. ભુજમાં મિસ્કિન વલીનો ઉર્સ ભરાયો, જેમાં કોમી એકતાના દર્શન થાય છે. હિન્દુ મુસ્લિમ સાથે મળી અને વલીના દરબારમાં ચાદર ચડાવી. પહેલાં તો કોમી એકતાનું આ પ્રતીક છે જે અમારા મિસ્કિન વલી, કે ગયા વર્ષે અમે હનુમાન મંદિરેથી અહીંયા ચાદર ચડાવી હતી ને આજે પણ એવો ને એવો ઉત્સાહ છે બધાને. હિન્દુ મુસ્લિમ બધા અમે એક થઈ અને આજે વર્ષોથી આ દાદાનો એવો પરચો છે કે જેને મને તો પરચો છે જ, પણ છતાં પણ હું બધાને એક અપીલ કરું છું કે આ દાદાના દર્શન કરો અને દાદા કને આવો, એકવાર આવો, ગુરુવારે શુક્રવારે ગમે ત્યારે તમે એકવાર આવીને દાદાનો ખાલી તમે નમો દાદાને, જો તમારો લીલા લહેર કરે છે. આજે મને તો 12 મહિના થયા, 12 મહિનાથી વધારે થયા હું આવું છું અહીંયા, અને મને તો એટલા બધા પરચા મળ્યા છે એની કોઈ સીમા નથી. અને આ બધું જે આયોજન જે કરીએ છીએ બધા ભાઈઓ મળીને, એમાં કોઈ ફંડ પાડો કંઈ કરતા નથી. જેને સ્વેચ્છાએ જેને કાંઈ ઈચ્છા હોય દાદાનો મેળો કરવો છે, બસ મેળો દાદા પોતે જ કરે છે. અમે તો નિમિત્ત છીએ દાદાના, અમારા કને કાંઈ નથી, અમે તો ફકીર કહેવાય. આ જો ઝોલી છે અમારા કને કાંઈ નથી. જે છે એ અમારો આ વલિયા છે, અમારો દાદો છે, અને એ જ બધો પૂરો કરે છે બધાનો, હિન્દુ મુસલમાન બધાનો અમારો એક થઈને એક આ દાદા જ અમારો બધો રક્ષા કરે છે અને બધાને લીલા લહેર કરાવે છે. આજે મોસમ પણ એવો છે તે છતાં પણ માણસોને થોડો ઉત્સાહ છે કે ના, વલીના દરબારમાં આવી ને વલીનો ઉત્સવમાં સામેલ થઈએ આપણે, એવી બધીની ઈચ્છા છે. આમાં બધેલો કોમી એકતાનો બધો આ પ્રોગ્રામ અમારો હોય છે, દર સાલ બધે જોવે જ છે. ને આમાં સમજી લો હિન્દુ મુસ્લિમ બધે આવી પ્રસાદી લે છે, સાથે બેસી છીએ, જમીએ છીએ બધે, ને હિન્દુ મુસ્લિમ એકતાનો આ પ્રતીક પણ છે. અમારા આયોજકો બધે છે, બધા આયોજન કરે છે. ભાઈએ જે કીધો કે દર સાલની જેમ અમે ઉहाँથી ચાદર મંદિરથી ચડાવી હતી, પણ માહોલ એવો છે, અમારો ઉત્સાહ પણ એવો જ છે કે કરશી. તે છતાં જેવો આપણા ઉપરવાળાની એક આપણે જોઈએ છીએ માલિકની જેવી ઈચ્છા, એની ઈચ્છા સિવાય તો કોઈ કાંઈ છે નહીં. ને આપણે એક બીજો એ પણ આ દુઆ માંગીએ છીએ વલી કને કે આખા કચ્છમાં વરસાદ સારો થાય, બરાબર. બિચારા જે અબલું જનાવર છે એના માટે પણ સમજી લો કે ઘાસચારો ઉગે કરે, એ અમારા વલી પાસે અલ્લાહ પાસે એક દુઆ છે. અને બધેને સમજી લો કે આપણો જે દર સાલે જેમ પણ આ સાલ આપણો સમજી લો કે વરસ ફેલ ન જાય, દર 12 વર્ષે આપણો સમજી લો હમણાં જેમ ભૂકંપ થયો છે તેનાથી કરીને અત્યાર સુધી સમજી લો કે આપણે વરસાદ સારો થાય છે. આપણે એવી ઈચ્છા ને એવી દુઆ કરીએ કે આ સાલ પણ વરસાદ સારો જાય અને અમારો કોમી એકતાનો આવી રીતનો બધો પ્રોગ્રામ થતો રહે. બસ તમે આવ્યા ન્યૂઝ દ્વારા એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીંયા વલીને કહેતા એની હયાતીમાં કે દુઆ માંગો તો દુઆ થતી, ક્યારે યુદ્ધ થઈ જતો તો મહારાજથી અહીંયા પધારતા ને કહેતા કે અહીંયા છે કોઈ બીમારી ફાટી નીકળતી તો મહારાજથી અહીંયા વલીકને આવતા, એવો ઇતિહાસ બોલે છે. ઇતિહાસ ને અહીંયા એમની બહુ કરામતો છે, બહુ જાહેરાત. આ દાદાનો ખૂબ જ સારો એવો પરચો મને મળ્યો છે. વર્ષ 2 વર્ષથી પીડાતા લોકો, વર્ષોથી પીડાતા લોકો પણ આ દાદા એ લોકોને પણ દુઃખ દર્દમાંથી કાઢ્યા છે. આવો અનુભવ ઘણા મને થયા છે, બીજાને પણ થયા છે. પણ હું સાચું કહું છું કે જે અહીંયા સાચા અને સાચી દુઆથી આવે છે તેને જરૂર અહીંયા દવા મળે છે, અને આનાથી મોટી કોઈ દવા નથી. એટલું જ મારું કહેવું છે. અને પોતાના અનુભવ પ્રમાણે કહું તો હું જ્યારથી અહીંયા આવી મંડી છું ત્યારથી મારી જિંદગીમાં સુખ અને શાંતિ, અને મારા ઘર પરિવારને આટલું બધી નામના પણ મળી છે, અમને શ્રદ્ધા પણ છે એમના ઉપર, અને ખરેખર ખૂબ જ દાદા હાજર છે. એટલે હું આજે એમના દર્શન કરવા આવી છું. અંજારમાં 2 પોલીસ કર્મીઓ લાંચ લેતા રાજકોટ LCBની ટીમે પોલીસ સ્ટેશનમાં છટકું ગોઠવી અને બંનેને રંગે હાથ પકડ્યા. અંજાર તાલુકાના પડાણા ગામના મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા વિઠુભા વાઘેલા નાઓને
એક પ્રોહિબિશનના કેસમાં અંજાર પોલીસ સ્ટેશનમાં અટક કરવાનો હોય, જે બાબતે તારીખ 4/9ના રોજ તેમને અંજાર પોલીસ સ્ટેશનમાં અટક કરેલ અને અટક દરમિયાન તેમની કોઈપણ જાતની હેરાનગતિ કે માર ન મારવાના એ બાબતની લાંચની માગણી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાના હોય આ બાબતે 1.25 લાખ જેવી લાંચની માગણી કરેલ હોય, જે લાંચની માગણી અન્વયે ફરિયાદીએ એસીબીનો કોન્ટેક્ટ કરતા આ બાબતે રાજકોટ એસીબીએ તેમને આજરોજ 1.25 લાખ રૂપિયા સ્વીકારતા હરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા તેમજ ખોડુભા નરેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ કોન્સ્ટેબલ બંનેને પંચો રૂબરૂ રકમ સ્વીકારતા પકડી પાડેલ છે અને આ કાર્યવાહી અંજાર પોલીસ સ્ટેશનમાં જ કરેલ છે. જાહેર ચેતવણી. અંજાર શહેરના તમામ વોર્ડમાં મિલકત ધરાવતા રહેણાંક, દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ, ઓફિસ કોમ્પ્લેક્સ વગેરે મિલકતોના ક્ષેત્રફળ આધારિત બિલો આપવામાં આવેલ છે, જે તાત્કાલિક કચેરીમાં ભરપાઈ કરી જવા. જે મિલકતોની આકારણી બાકી રહી ગયેલી છે તેઓની બાંધકામની મંજૂરી, દસ્તાવેજ વગેરે આધાર લઈ આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. નોટિસ બાદ જે મિલકત ધારકો પોતાની મિલકતની આકારણી નહીં કરાવે તેમજ બાકી લેણા ભરપાઈ નહીં કરી જાય તો અંજાર નગરપાલિકા તરફથી અપાતી તમામ સેવા બંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની સ્પષ્ટ નોંધ લેવી. અંજાર નગરપાલિકા પ્રમુખ, અંજાર નગરપાલિકા કારોબારી ચેરમેન, અંજાર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ તમામ સદસ્યગણ. હવે હું ત્રાસી ગયો છું તારાથી. તમે કોઈ એમને એવી રીતે હું નથી કરવાની, હું તો મારી રીતે જ કામ કરીશ. મારી રીતે કામ કરીશ વાળી ઊભી થા અને મારી બારા બંધ કર. ના, હું તો બારી મને ખુલ્લા જ રાખીશ. લો. અરે કહું છું આ બારી બાણા બંધ કર. એ હા. ઘરમાં દવાયુક્ત મચ્છરદાની છે, એને બાંધીને અંદર સુવાનું રાખ. ના, હું તો ખુલ્લામાં જ સૂઈશ. આ દવાયુક્ત મચ્છરદાની તમે જરાય ચિંતા ના કરો, મેં બાંધી દીધી છે. કહું છું આ પાણીને ભરાવા ના દે, એને વહેવા દે. ના, હું મારી રીતે જ કામ કરીશ. પેલું પાણી એની પણ તમે ચિંતા ના કરો, દર 3 દિવસે હું બંધિયાર પાણીને વહેતું કરી દઉં છું. તારી જ રીતે કામ કરીશ ને તો જોયું ને. હવે તમારે શું કરવાનું છે એ તમારે જ નક્કી કરવાનું છે. મેલેરિયાથી બચો અને પરિવારને બચાવો. કચ્છમાં અછતની સ્થિતિ સર્જાઈ અને અચાનક મેઘાએ સર્વત્ર મહેર કરતા પાછોતરા વરસાદથી પશુઓને સંજીવની મળી. કચ્છમાં ઓછો વધુ સચરાચર વરસાદ થયો. માંડવી તાલુકામાં એકાદ કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. શ્રી હરિ ડેવલપર્સ, સૂર્યદેવ બંગલોસ, અતિ આધુનિક બંગલો. આપ આપના સપનાનું ઘર સાકાર કરવા ઈચ્છી રહ્યા છો? આપને ઘરનું ઘર બનાવવાની ઈચ્છા છે તો તમામ સપનો હવે પૂર્ણ કરશે શ્રી હરિ ડેવલપર્સ. સૂર્યદેવ બંગલોસ, અતિ આધુનિક બંગલો. સંપર્ક અબજી બાપા છતડી પાસે શ્રી હરિ ડેવલપર્સ, બળદિયા. બુકિંગ માટે સંપર્ક 9979715195 8866183563. શ્રી હરિ ડેવલપર્સ, સૂર્યદેવ બંગલોસ, અતિ આધુનિક બંગલો. ગુજરાતમાં પૂર્વ ગૃહમંત્રી અને ગુજરાત પરિવર્તન પાર્ટીના સક્રિય નેતા કાશીરામ રાણાનું નિધન થતા ભુજ ખાતે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ શોક સભા યોજી અને દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપી. ગુજરાત પરિવર્તન પાર્ટીના અગ્રણી પ્રદેશ ઉપાધ્યક્ષ સ્વર્ગસ્થ માનનીય કાશીરામ રાણાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા, ગુજરાતના કિસાન અગ્રણી ત્રિકમભાઈ પટેલ, ગુજરાત પરિવર્તન પાર્ટીના કન્વીનર સંજયભાઈ પટેલ, પૂર્વ નગરપતિ અરુણભાઈ વચ્છરાજાણી, શશિકાંત પટેલ, બળવંતસિંહ વાઘેલા વગેરે અગ્રણીઓ સાથેની આ પ્રાર્થના સભામાં માનનીય સુરેશભાઈ મહેતાએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે પોતાના 40 વર્ષમાં સાથી અને રાહબર ગુમાવ્યાનો અફસોસ વ્યક્ત કરેલ. આજે
આજે તાજેતરની ભુજની સભાના સ્મરણો યાદ કરાવતા અશ્રુ ભીની થઈ ગઈ હતી. તેમજ કિસાન અગ્રણી ત્રિકમભાઈએ શ્રદ્ધાંજલિ આપતા જનસંઘ સમયના સાથી મિત્રો, ભાજપના માર્ગદર્શક અને તાજેતર ગુજરાત પરિવર્તન પાર્ટીના સાથીદાર ગુમાવ્યાનું તેમજ આ અવસાનથી માનનીય કેશુબાપાના જમણા હાથ ગુમાવ્યાનો અફસોસ સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ પ્રાર્થના સભામાં જેપીપીના કચ્છ જિલ્લાના આગેવાનો વિજયભાઈ ગઢવી, પ્રતાપસિંહ જાડેજા, રવજીભાઈ કેરાઈ, મહેસાજી સોઢા, વિશ્રામભાઈ રાબડિયા, નિખિલભાઈ છાયા, મોહન નામોરી, પ્રેમજીભાઈ હાલાઈ, ગંગુજી સોઢા, તુલસીભાઈ પટેલ, મહાવીરસિંહ જાડેજા, હરેશ ગોર, એડવોકેટ વિનોદ મહેશ્વરી, એડવોકેટ કુલિનકાંત પટેલ, સુરેશભાઈ ઠક્કર, હરેશભાઈ પુરોહિત, એડવોકેટ એનબી સોલંકી, કે વણકર, જીતેન્દ્ર શાહ, પ્રફુલભાઈ જોશી, કાકુભાઈ ઠક્કર, ચેતન ઠક્કર, મહિલા અગ્રણી શ્રીમતી રાધાબેન પટેલ, શ્રીમતી પ્રીતિબેન, કપિલભાઈ મહેતા, શૈલેન્દ્રસિંહ જાડેજા, ડાયા મારવાડા વગેરે અગ્રણીઓની ઉપસ્થિતિમાં સ્વર્ગસ્થ કાશીરામભાઈ રાણાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લગભગ અડધા દાયકાની જાહેર કારકિર્દી એનું છેલ્લું પબ્લિક એપિયરન્સ 29મીના ભુજમાં હશે એવી કોઈને કલ્પના નહોતી. કાશીરામભાઈ ભુજથી છેલ્લું પબ્લિક એડ્રેસ કરી અને નીકળ્યા. 30મીએ મોડી રાત્રે એમને એટેક આવ્યો અને આ દુનિયા છોડી ગયા. મારા તો એ 40 વર્ષના સતત એક ધારા સાથી એમના જવાથી ગુજરાતના જાહેર જીવનને પરિવર્તન પાર્ટી ગુજરાત એને સવિશેષપણે એના ઇનિશિયલ સ્ટેજમાં, દક્ષિણ ગુજરાતને સવિશેષ અને ગુજરાતને ઇન જનરલ અને મને પર્ટિક્યુલરલી ઇન પર્સન સૌથી વધારે અસર થઈ છે. આજરોજ ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉપક્રમે સ્વર્ગસ્થ માનનીય કેન્દ્રીય કાપડ મંત્રી કાશીરામજી રાણાની પ્રાર્થના સભા અનુસંધાને આજે તમામ જિલ્લાના જવાબદાર કાર્યકર્તાઓ તેમજ આગેવાનો આ શ્રદ્ધાંજલિમાં હાજર રહ્યા. તમામ કાર્યકર્તાઓએ આજે મૌન સાથે સંકલ્પ કરી અને માનનીય સ્વર્ગસ્થ કાશીરામજી રાણાના અધૂરા સ્વપ્નો પૂરા કરવાનો એક સંકલ્પ લીધો અને આગામી દિવસોની અંદર સ્વર્ગસ્થ કાશીરામ રાણાજીના જે અધૂરા સ્વપ્નો પરિવર્તન, સત્તા પરિવર્તન, વ્યવસ્થા પરિવર્તનના જે અધૂરા સ્વપ્નો જે છે એ તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને પૂરા કરી અને એ રીતે અમે શ્રદ્ધાંજલિ એમને અર્પણ કરશું. મુન્દ્રા તાલુકાના પ્રાગપરમાં પોલીસના દરોડામાં 95,000નો અંગ્રેજી બનાવટનો દારૂ સાથે 7 શખ્સો ઝડપાયા. પશ્ચિમ કચ્છની ગુનાશોધક શાખાની ટીમે ભુજ તાલુકાના મોટા રેહા ગામે જુદા જુદા 2 સ્થળે છાપા મારી અને ઇંગ્લિશ દારૂ તથા બિયરના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુન્દ્રા પોલીસે પ્રાગપરથી કારાધોરા જતા માર્ગ ઉપરથી શરાબનો જથ્થો ભરેલ બોલેરો સાથે 4 શખ્સોને પકડી પાડ્યાના અહેવાલ સાંપડી રહ્યા છે. આજે રાત્રિના તેઓને બાતમી મળેલ કે મોટા રેહા ગામે શરાબનો જથ્થો ઉતર્યો હોવાની સચોટ માહિતીના આધારે રાત્રિના 3:30 વાગ્યે મહેશ રાણાજી ઉર્ફે રણજીતસિંહ જાડેજા રહેવાસી વંડી ફળિયા મોટા રેહા તાલુકો ભુજના મકાને છાપો મારતા મકાનમાંથી જુદા જુદા બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 199 કિંમત ₹69,650 તથા બિયર ટીન નંગ 24 કિંમત ₹2400 સહિત 72,050 નો મુદ્દામાલ મળી આવતા મહેશ ઉર્ફે રાણાજી જાડેજા તથા સુરુબા રાણાજી જાડેજાને ઝડપી લીધા હતા. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમય આ જ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.